નમસ્કાર દોસ્તો, શિયાળો આવી ગયો છે અને આપણે જાણીએ છીએ કે શિયાળો તો બહુ ગુલાબી ઋતુ છે, સ્વાસ્થ્યવર્ધક ઋતુ છે અને આમ થોડી આળસ પણ થાય કેમ કે ઠંડી હોય તો આપણે સવારે થોડું ઉઠવામાં મોડું થાય અથવા તો તૈયાર થવામાં મોડું થાય. પણ ઓવરઓલ શિયાળાની જે ઋતુ છે એ આપણને બહુ ગમતી ઋતુ હોય છે. હવે શિયાળાની ઋતુમાં તડકો ખાસ આપણને બહુ ગમે. દિવસના કોઈ પણ સમયે તમે તડકે ઊભા રહ્યો તો એમ કહેવાય કે મજા જ આવ્યા કરે. સવારનો તડકો તો બહુ ઉપયોગી છે. આપણે જાણીએ છીએ કે જે કૂણો તડકો હોય છે, સૂર્યોદય થાય એ પછી થોડી વારનો જે તડકો હોય છે તો એ કૂણો તડકો હોય છે અને કૂણો તડકો છે આપણને વિટામિન ડી આપે છે, એવું મેડિકલ સાયન્સ કહે છે. એટલે કૂણો તડકો તો લેવો જ જોઈએ, પણ દિવસ દરમિયાન તમે ગમે ત્યારે તડકે ઊભા રહ્યો તો તડકો આપણા માટે બહુ જ ઉપયોગી છે. શિયાળામાં ખાસ કરીને આપણું શરીર તપી જાય એટલે અત્યારની જે નાની મોટી બીમારી હોય છે, જેમ કે ખાંસી છે, જેમ કે શરદી છે, તો એવી નાની મોટી સમસ્યા હોય, શરીરનો દુખાવો છે, તો તડકે થોડી વાર ઊભા રહી 1-2 કલાક આપણું શરીર તપાવીએ તો એને કારણે પણ આપણને રાહત થતી હોય છે. તો શિયાળામાં તડકાનો પૂરેપૂરો લાભ લઈએ.